નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો મહુવા તાલુકાના મોટા પીપળવા ગામે મનરેગા યોજના અંતર્ગત ખાળિયા ખોદવાની કામગીરી ચાલુ છે। આ યોજનામાં મોટા પીપળવા ગામના ગરીબ અને મજૂર વર્ગના લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। મોટા પીપળવા ગામના આગેવાન દ્વારા જણાવવામાં આવેલ છે કે મહુવા તાલુકાના છેવાડાનું ગામ હોવાથી સરકાર સેવા અને લાભોથી વંચિત રહે છે। આ યોજના અમારા ગામમાં છેલ્લા 3 અઠવાડિયાથી ચાલુ છે, ત્યારે મનરેગા યોજનાનો લાભ 100 થી 120 જેટલા મજૂર વર્ગને લાભ મળી રહ્યો છે તેવું જણાવવામાં આવ્યું હતું। સરકારી યોજનાઓનો ઓછામાં ઓછો લાભ મળતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ધૂમ ધકતા તાપમાં મોટા પીપળવા ગામના મજૂરો હોશે ખાળિયા ખોદવાની કામગીરી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જેકેએસની ગુજરાતી સાથે રફીક મેમન ડુંગર। નામ હું ભાઈ? મારું નામ વિક્રમભાઈ। વિક્રમભાઈ, ગામ શું છે ભાઈ? મોટા પીપળવા। આ મનરેગા યોજના અંતર્ગત જે કામગીરી ચાલે છે એમાં તમારા ગામને ફાયદો ખરો? બહુ સારામાં સારો ફાયદો। સારો, એટલે મજૂરોને આવક થાય ને, રોજીરોટી મળી રહી છે, 100 દિવસ પૂરા કરે છે, એવું કામ છે। પટેલ, તમારું નામ શું? મારું નામ ચૌધરીભાઈ ભગવાનભાઈ સાકર, મોટા પીપળવા ઉપસરપંચ। આ કેવો વિસ્તાર છે અત્યારે? આ અત્યારે અમારો ગામ જૂનું ગામ વિસ્તાર ડુંડાસ રોડ, આ મનરેગા કામ આવી રહ્યું છે। રોડ પગતો થાય અને અમારે મજૂરોને રોજી મળી રહે એ માટે મનરેગાનું કામ શરૂ કરવામાં અહીં આવ્યું છે।